બે કીરી ભાઈઓની કહાની. ઠંડીનો મોસમ આવ્યો. તમામ જાનવરો પોતાના ઘર તરફ રૂખ કીધો. એક ઝાડના નીચે બે કીરીની ફેમિલી રહેતી थी. ठंडी से बचवा खातिर ये सगला भी झाड़ना अंदर चला गया. અપ્પા, મને ઘણી ભૂખ લાગી છે અપ્પા. જમન તો ખલાસ. અંધેરો મેં હમના ભાઈ પાસે જાઉં છું અને ઘણું બધું જમન લાવું છું. અમ્માને કહો જલ્દી થી થાલ તૈયાર કરે. શિતાબીસી આ મોટું દિલ રાખવાવાળા કીડી પોતાના ભાઈ પાસે જમન લેવા ગયા. અસ્સલામ આલેક ભાઈ, તમારા પાસે જમન છે? મારા ફરજંદો ભૂખા છે. જમન ખલાસ થઈ ગયું છે. મોટા ભાઈ, તમે તો જાણો છો કે બારિશના સબબ અમે બી જમન લેવા જઈ શકતા નથી. અમારા પાસે બી કોઈ જમન નથી. આ મુશ્કેલ વખતમાં નાના ભાઈએ પોતાનું દિલ ઘણું નાનું રાખ્યું અને એમ સોચ્યું કે આ તો મારું જમન છે. મેં મહેનતથી જમા કર્યું છે અને મેં લાવ્યો છું. અને મોટા ભાઈના સાથે શેર ના કીધું. હે પરવરદિગાર, તું જ રિઝ્ક અને તમામ નિયમત આપનાર છે. મારી મદદ કર, મારી મદદ કર. ખુદાએ એની દુઆ સુની લીધી અને બારિશ થમો. અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. હવે મેં શિતાબી સી જમન જમા કરવા નીકળી શકું છું. ચલો ચલો ચલો, જલ્દી કરો જલ્દી કરો. મોટા ભાઈએ ઘણી મહેનતથી જમન જમા કર્યું અને ખુદાનું શુક્ર કરતા કરતા ઘરે વળ્યા તાકે એક મહિનો ગુજરો. શું થયું દીકરા? અમે ભૂખા છે અબ્બા, ઘણી ભૂખ લાગી છે. શું કરું દીકરા? આપના પાસે જે જમન હતું સગળું પૂરું થઈ ગયું. સબર, મેં ભાઈથી પૂછવા જાઉં છું. ભાઈ પાસે જરૂર જમન હશે. તમારા પાસે કઈ જમન છે? મારા ફરજંદો ભૂખથી તડપી રહ્યા છે. નાના ભાઈને યાદ આવ્યું કે મોટા ભાઈ થોડા દિન કબલ જમન માંગવાને આયા થા મગર ये ઉઝુર કીધું. મગર મોટા ભાઈનું દિલ તો ઘણું જ મોટું હતું. ये કહ્યું, આવો આવો ભાઈ, ખુદાની નિયામત ઘણી છે. જેટલું જમન જોતું હોય લઈ જાઓ. આ સગલી નિયામત ખુદાએ તો આપી છે, તો મેં એને શેર કરીને ખુદાનું શુક્ર કેમ ના અદા કરું? અરે શુક્ર કરવાથી તો નિયામત ડબલ થઈ જશે. બરાબર કહો છો ભાઈ. નાના ભાઈ નાનું દિલ ના રાખે અને મોટા ભાઈ મોટું દિલ રાખે. ખુદાએ આપને નિયામત આપી હોય તો સખાવત કરીએ, શેર કરીએ તાકે ખુદા ખુશ થાય અને ये નિયામતમાં વધારો થાય. સગલા મિલીને જમન જમા અને જમનમાં બરકત ઘણી જ્યાદા થઈ. કસરતુલ ઐદી બરકા.